નમસ્કાર મિત્રો. આજે આપણે ભારતમાં પાલતુ પ્રાણીઓના સંદર્ભમાં થોડીક વાત કરવી છે અને પાલતુ પ્રાણીમાં કયું પ્રાણી હોઈ શકે એ પણ તમને અંદાજ તો હશે જ, છતાં આપણે એના વિષયમાં વાત કરવાની છે. એટલે સ્પષ્ટતા સાથે વાત કરીએ કે ભાઈ આપણે ગાયના સંદર્ભમાં વાત કરવાની છે. પાલતુ પ્રાણીઓ તો ઘણા બધા છે અને દરેક પાલતુ પ્રાણીનો માણસ પોતાના સ્વાર્થ માટે ઉપયોગ કરતો હોય છે. કોઈક પાલતુ પ્રાણી પાસે વજન વહન કરવાનું કામ હોય, કોઈની પાસેથી દૂધ મેળવવાનું હોય છે, કેટલાક પ્રાણીઓ પાસેથી ખેતી કામ લેવાનું. એટલે જુદા જુદા હેતુસર પાલતુ પ્રાણીઓનો ઉપયોગ થતો હોય છે. ક્યારેય માનવ જાતે કોઈ પણ પ્રાણીની નિસ્વાર્થ હેતુથી એને પાળ્યું અને જતન કર્યું હોય એવા રેર કેસમાં ઉદાહરણો હશે, પરંતુ ભારતમાં તો સૌથી વધારે પાલતુ પ્રાણીઓનો પોતાના સ્વાર્થ માટે ઉપયોગ થાય છે. અને ગાય પણ એક એવું પાલતુ પ્રાણી છે, પરંતુ ગાય એક એવું પાલતુ પ્રાણી છે કે જેના નામે સેંકડો મુસ્લિમોની હત્યા થઈ છે. ગાયના નામે દલિતોની હત્યા થઈ છે. ગૌ માંસના નામે, ગૌ વધના નામે હત્યાઓ થઈ છે. ગાયના નામે મતનું રાજકારણ ખેલાવ્યું છે. ગાયના નામે પવિત્ર માતાનો દરજ્જો આપી અને પછી ગાયના નામે મત માગવામાં આવે છે. સાથે સાથે ગાયના નામે અંધશ્રદ્ધાનો પણ ફેલાવો કરવામાં આવે છે. ગાયના શરીરમાં 33 કરોડ દેવોનો વાસ હોવાની દાવા કરવામાં આવે છે. વાસ્તવિકતા કેટલી હોય એ બહુ ચકાસવાનો વિષય છે, કારણ કે કદાચ 33 કરોડ દેવોનું અસ્તિત્વ હોય તો ગાયમાં જ ક્યાં ને કઈ રીતે એમણે નિવાસ કર્યો, આ એક પ્રશ્ન વિચારવા જેવો છે. ગાય પોતાના ઉશ્વાસમાં ઓક્સિજન કાઢે છે, આવો દાવો કરવામાં આવે. વૈજ્ઞાનિક રીતે આ સિદ્ધ થયેલી બાબત નથી. એ ગાયના ગૌ માંસના નામે ખંડણીઓ ઉઘરાવવામાં આવે, ગાયના નામે લોકોનો કિસ્સો કરવામાં આવે અને એમાં નિર્દોષ લોકોની હત્યા થાય. રાજસ્થાનમાં એક દલિત યુવાન એ મુસ્લિમ હોવાના શંકા રાખી એનો કિસ્સો કરીને એની હત્યા કરવામાં. આવા હજારો નિર્દોષ લોકોની હત્યાઓ ગાયના નામે થઈ છે. તો ગાય પવિત્ર માતા તરીકે હોય તો એના નામે આવું કેમ થઈ શકે? અને આજે આપણે કેમ આ ચર્ચા કરવી પડે છે? ચર્ચાનું કારણ એવું છે કે આજકાલ એક વિડીયો વાયરલ થયો છે અને એ વિડીયો સુરત પાસે આંત્રોલા પાંજરાપોળ છે, ગાયોની પાંજરાપોળ છે, અને એ ગાયોના પાંજરાપોળમાં 3 મિનિટનો જે વિડીયો વાયરલ થયો છે એની અંદર ખૂબ ચોંકાવનારી વાસ્તવિક હકીકતો બહાર આવી છે. અને જે લોકો ઉગ્ર રીતે રજૂઆત કરી રહ્યા છે એ લોકોની રજૂઆત સંપૂર્ણ દમ છે. કારણ કે એમની રજૂઆત એવી છે કે ભાઈ આ ગાયો પાંજરાપોળની અંદર ગાયોની કતલ કોણ કરે છે? તમે સ્થાનિકો નથી કરતા તો બહારથી આવીને કોઈ ખાટકી કતલ કરી જાય છે. ચામડાઓના એક ભાઈશ્રી બતાવી રહેશે કે આ ચામડાઓના ઢગલા છે. ચામડાનો ઢગલો ક્યારે હોઈ શકે? કોઈ પણ પશુનું મૃત્યુ થાય, એની કતલ થાય અથવા તો કુદરતી મૃત્યુ થાય એ પછી એના હાડકાના ચામડાનો ઢગલો થઈ શકે. પરંતુ આ પાંજરાપોળની અંદર જે લોકો છે, અને અનુમાન એવું કરી શકાય કે જૈન સંપ્રદાય સાથે સંબંધ ધરાવતા સજ્જનો હશે, ગૃહસ્થો જે રજૂઆત કરી રહ્યા જે ઊંચા ભાવથી, કારણ કે એ પાંજરાપોળનું જે નામ છે એ પણ જૈન પરંપરાનો અનુલક્ષીને એનું નામ રાખવામાં આવેલું છે. તો એવી પાંજરાપોળની અંદર સ્પષ્ટ રીતે એવું કહેવામાં આવ્યું છે કે અહીંયા તો ગાયોનો કાળો વેપાર, ચામડા અને હાડકાનો વેપાર કરવામાં આવે છે. એટલે આ એક ખૂબ ગંભીર વાત છે. આ એક બહુ મોટી ગંભીર વાત છે. અને જૈન પરંપરાના નામે ચાલતી ગૌશાળાની અંદર આવું ચાલતું હોય, જે વિડીયો છે એ તો બહુ સ્પષ્ટ રીતે એની પૂર્તતા કરે છે કે આ પાંજરાપોળની અંદર ગાયોની કતલ થાય અને એના ચામડા અને હાડકાનો વેપાર થાય એવું એની અંદરથી પુરવાર થાય છે. પણ જો આવું થતું હોય તો આ અતિશય ખૂબ ગંભીર બાબત કહેવાય.
કારણ કે આ પાંજરાપોળમાં સેંકડો ગાયો છે, બધી ગાયો દુર્બળ ગાયો છે. અને એમાં એક એવું બોર્ડ લગાવેલું છે કે અબોલ જીવોનું સ્વજન શ્રી મહાવીર અન્નક્ષેત્ર, આવું એક બોર્ડ વંચાય છે. એક બોર્ડ બીજું પણ છે. પણ જીવદયાની વાતો કરનારા ગાયોની કતલ કરાયો અને ચામડા હાડકાનો વેપાર કરે તો બીજાને શું કહેવું? જીવદયાની વાતો કરનારા લોકો હોય અને એ જ સંસ્થાની અંદર ગાયના ચામડા હાડકાનો વેપાર થાય તો શું કહેવું? પરંતુ ગુજરાતમાં બહુ લાંબા સમયથી માંસનો અને ગાયોના માંસનો વેપાર ધીકતો ચાલ્યો આવે છે. 2014માં ગુજરાત જીએસટી, ગુજરાત સમાચાર ટીવીએ એક જે રિપોર્ટ બહાર પાડ્યો હતો, એમાં એ વખતે જે કેમેરા સાથે એક કસાઈભાઈ એવું કહે છે કે ભાજપ જીએસટી અને પોલીસ વાળાઓનો જે હપ્તા આપવા પડે ને, એ હપ્તાનો બોજ સહન કરી શક્યો નહીં, એટલે આ વેપાર મેં બંધ કરી અને માત્ર માંસના વેપાર સાથે જોડાયેલો છું. અને એની અંદર ભૂષણ ભટ્ટનું નામ ખૂબ સ્પષ્ટ રીતે બહાર આવેલું છે. એ વખતના જે અખબારી અહેવાલો છે એ ભૂષણ ભટ્ટના નામ સાથે જાહેર થયેલા છે. અને એની અંદર એ ગાયોના માંસના વેપાર સાથે સંકળાયેલું બહુ સ્પષ્ટ રીતે કહેવામાં આવ્યું છે. એટલે ગાયોના અને માંસના જે ધંધા છે એની અંદર બોન ક્રશિંગ, પછી બોન પાવડર, ચર્મ ઉદ્યોગ, હોર્ન પ્રોડક્ટ ઇન્ડસ્ટ્રી અને પ્રાણીજન્ય ચરબી, આ બધા આ વેપાર ચાલતા. પણ આ બધા વેપારોમાં મોટા ભાગે મુસ્લિમોનું પ્રભુત્વ નથી, મુસ્લિમો અલ્પ માત્રામાં નથી. આની અંદર લગભગ 100% કહી શકાય એવું બિન મુસ્લિમો હિન્દુઓનું પ્રભુત્વ છે. અને હિન્દુઓના પ્રભુત્વમાં જ આ બધા ધંધા ગુજરાતમાં અને ભારતમાં ચાલતા હોય છે. ભારતની અંદર અનેક કતલખાના આવેલા છે. ભારતમાં અનેક કતલખાના આવેલા, મોટા ભાગના કતલખાનાઓની માલિકી હિન્દુઓની છે. મોટાભાગના કતલખાનાઓની માલિકી હિન્દુઓની, છતાંય ગૌ માંસના નામે, ગૌ હત્યાના નામે મુસ્લિમો ઉપર સેંકડો વખત હત્યાઓ થઈ છે, હુમલા થયા છે. એના નામને વાહનો રોકવામાં આવ્યા છે, તોડ કરવામાં આવ્યા છે. અને હત્યાઓનો વળી પાછો એનો સિલસિલો ચાલુ રહ્યો છે. આવી જ હત્યાઓ અનુસૂચિત જાતિના નાગરિકો પણ સાથે થઈ છે. એમની ઉપર પણ અનેક વખત ગૌ વધ અથવા તો ગૌ માંસના નામો હત્યાઓ થઈ છે. અને એની અંદર ઉના 2017નો ઉના અત્યાચાર કાંડ એકદમ અતિ કુખ્યાત છે. સમગ્ર વિશ્વએ જેની નોંધ લીધી હતી. બનાવટી ગૌ રક્ષકો, ગૌ રક્ષાના નામે જે ગૌ ગુંડાઓનું એક આખી ગેંગ પેદા થઈ છે, ગૌ ગુંડાઓની આખી ગેંગ પેદા થઈ છે. આવા ગૌ ગુંડાઓનો આ અધિકાર કોણે આપ્યા? આમને માત્ર ગાયોના રક્ષણના અધિકાર જ મળી ગયા છે. પરંતુ જો વાસ્તવિક સ્થિતિ સમજવા જેવી, ગુજરાત સરકારે 2023ની અંદર 275 માંસની દુકાનોના પરમિશન આપ્યા. ગુજરાત સરકારે અને કેન્દ્રના મંત્રી પરસોત્તમ રૂપાલાએ 2023ની અંદર સંસદમાં આંકડા જે રિપોર્ટ રજૂ કર્યા એમાં એમણે જણાવ્યું હતું કે ગુજરાતની અંદર માંસની 1978 દુકાનો તો છે રજીસ્ટર, નોન રજીસ્ટરની વાત જુદી, પણ એ સિવાય ગુજરાત સરકારે બીજા 275 આપ્યા. 2021-22માં ભારતે 30,953 કરોડનું એનિમલ પ્રોડક્ટની નિકાસ કરી હતી. એટલે એની અંદર દરેક પ્રકારના માંસ આવે. એમાં સૌથી મોટો હિસ્સો ભેંસોના માંસનો હતો. પણ જો 2013ની વાત કરવામાં આવે તો આ જે નિકાસનો આંકડો હતો ને 13,197 કરોડનો હતો. 2013માં ભારતે 13,197 કરોડની નિકાસ કરી. 2021-22માં ભારત સરકારે 30,955 કરોડના માંસ અને એને લગતી આઇટમોની નિકાસ કરી. આ બાબત તમારે વિચારવા જોઈએ. આંકડાકીય માહિતી તમારે ધ્યાનમાં લઈ અને અભ્યાસ કરવા જેવી બાબત છે. કારણ કે
ભારતની અંદર એક બાજુ ગૌ માસના નામે અને જીવહુ દયાના નામે અનેક પ્રકારના વાદ વિવાદ થાય છે, અનેક પ્રકારના તાયફાઓ થયા છે. પરંતુ 2014માં ભાજપના સત્તાકાળમાં આની અંદર 16%નો વધારો થયો. 2014 થી 2017 દરમિયાન કતલખાનાઓનો આધુનિક કરવા માટે, આ નોટ કરજો, 2014 થી 2017 દરમિયાન કતલખાનાઓને આધુનિક કરવા માટે 68 કરોડ રૂપિયાની સબસિડી આપવામાં આવી છે. અને વિશ્વ ફલક ઉપર બીફની નિકાસ 94.49 લાખ મેટ્રિક ટનની હતી, અને એમાં બ્રાઝિલ પ્રથમ ક્રમે 18,55,000 મેટ્રિક ટન હતું, અને ભારત બીજા ક્રમે 18,50,000 મેટ્રિક ટન માંસની નિકાસ કરનારો ભારત વિશ્વના ટોપ દેશો પૈકીનો એક દેશ હતો. તો માંસના નામે આવી ભ્રમણાઓ ચાલે છે, વાસ્તવિક વેપાર જુદા છે. ગાયમાં નામે તમને માતા દેખાય છે, પરંતુ વાસ્તવિક સ્થિતિનો તમે સ્વીકાર નથી કરતા. વાસ્તવિકતાનો સ્વીકાર કરવો જોઈએ, કારણ કે ભારતમાં ગધેડા, ઘોડા, હાથી, ઊંટ, બકરા અને ભૂંડ આ પ્રાણીઓ ક્યારે પ્લાસ્ટિક નથી ખાતા. આ પ્રાણીઓ છે, ગધેડા છે, ઘોડા છે, ઊંટ છે, હાથી છે, બકરા છે, ભૂંડ છે, એ લોકો પ્લાસ્ટિક અને કાગળ નથી ખાતા. પછી હોટલનો એઠવાડ ગાયોને જ ખવડાવવામાં આવે છે, અને એ એઠવાડ અને પ્લાસ્ટિક ખાધેલું જે ખોરાક હોય એનું મિશ્રિત દૂધ હોય, એ દૂધ કેવું હોય, પાછું વાસ મારતું હોય, દુર્ગંધ મારતું હોય. આના કારણોસર ઘણી બધી ગાયો, રખડતી ગાયો, કેટલાક ખેડૂતે વીજકરણ મૂક્યા હોય ત્યાં ક્યારેક એનો ભોગ બનતી હોય. કોઈ ઘણી જગ્યાએ રખડતી ગાયોના ત્રાસમાંથી મુક્ત થવા લોકો ઝેર મિશ્રિત આહાર મૂકતા હોય, એનાથી ગાયોને નુકસાન થતું હોય તો મૃત્યુ થયાના આંકડા નોંધાયા છે. ક્યારેક ગાયો ઉપર એસિડ છાંટવામાં આવ્યું હોય, એનાથી ગાયોને નુકસાન થવાનું. એટલે સૌથી વધારે દુર્દશા ગાયોની થાય છે, સૌથી વધારે દુર્દશા ગાયોની થાય છે. અને ગૌ રક્ષાના નામે વેપાર કરતા ગૌ ગુંડાઓ ક્યાં હોય છે? આ સમયે આ ગૌ ગુંડાઓ પણ ક્યાં હોય, પણ જોવા જેવી વાત છે ને. બીજી વસ્તુ કે ગાયોનું મૂત્રના નામે ઘણા બધા દાવા કદાવા થયા છે. કોરોના કાળ દરમિયાન ગૌમૂત્રના ઉપયોગથી કોરોનાને મટાડી શકાય છે. કોરોનામાં અમુક પ્રકારના એવા તત્વો પરિબળો પડ્યા છે કે એ દૈવી તત્વો, આ બધા દાવા કરવામાં આવે છે. અને 2021-22ની અંદર દિલ્હી અને બીજા પ્રદેશોની અંદર ગૌમૂત્ર પીવાના ઘણા બધા કાર્યક્રમો ઉભો થયા છે. આ બધું ઓન રેકોર્ડ અખબારમાં આવેલી વસ્તુઓ છે. પરંતુ ઇન્ડિયન વેટેનરી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ નામની જે સંસ્થા છે, એણે જે રિસર્ચ કર્યું અને એની અંદર બહાર આવ્યું કે ભાઈ ગૌમૂત્રની અંદર ગૌમૂત્રમાં આવા કોઈ પણ તત્વો છે નહીં, પણ એની અંદર નુકસાનકારક 14 પ્રકારના બેક્ટેરિયાઓ છે. ગૌમૂત્રની અંદર માનવ શરીરને નુકસાન કરે એવા આ 14 પ્રકારના બેક્ટેરિયા એમાં મળી આવેલા છે. આ એક વૈજ્ઞાનિક સંસ્થાનું તારણ છે. એટલે મિત્રો, ગૌના નામે જે દાવા કદાવા થાય છે અને વાસ્તવિક સ્થિતિ શું છે? એક બાજુ ગાયને માતા તરીકે પૂજવી છે, ગાયનો અંદરમાં 33 કરોડ દેવોનો વાસ હોવાના દાવા કરવા છે. આ બધું કરવો એનો સમય વાંધો નહીં, પણ એની સામે જે ચોક્કસ રીતે તમારો જે વ્યવહાર વર્તન છે, તો સૌથી ભૂંડી દશા ગાયો, પાલતુ પ્રાણીઓમાં ગાયોની હોય છે. કારણ કે મોટાભાગની ગાયો રોડ ઉપર રખડતી હોય, પ્લાસ્ટિક ક્યારે ખાતી હોય, કાગળ ક્યારે, કે એના માલિકો દ્વારા યોગ્ય પોષણ, યોગ્ય આહાર ના મળતો હોય ત્યારે ગાયો આવું ખાતી હોય. અને બીજી બાજુ માંસના નિકાસ માટે સરકાર દ્વારા ચોક્કસ પ્રકારના આયોજનો થાય છે, ચોક્કસ પ્રકારના સબસિડીઓ આપવામાં આવે છે અને એને પ્રોત્સાહન આપવામાં આવે છે. એટલે જે લોકો ગાયોના નામે ભ્રમિત થઈ અને બીજા લોકો અનાચાર, અત્યાચાર કરી રહ્યા, એ લોકોએ પણ સમજવા જેવું છે કે ભાઈ સરકારે પિંક રિવોલ્યુશન કરી રહી છે અને તમે શું કરી રહ્યા છો? તમે ખોટા ભોગ બની રહ્યા છો.
હા, કદાચ ઘણા બધા એવા ગૌ ગુંડાઓને આમાંથી રૂપિયા મળતા હશે, ખરડે કરતા હશે, એ વાત જુદી છે, પણ સામાન્ય જનતાએ આ વિચારવા જેવું છે. અને આ બાબતો તમે સામાજિક સભાનતા માટે ખૂબ જરૂરી છે. માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો.